ભાજપ સરકાર દ્વારા ગુજરાત અને બનાસકાંઠામાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. વિકાસનો કોઈ વિકલ્પ ન હોય, વિપક્ષોએ અન્ય સામાજિક મુદ્દા ઉઠાવવાની ફરજ પડી છે. ભલે લોકો ચર્ચા કરતા હોય કે વિપક્ષ પાસે મુદ્દા નથી, પણ વિપક્ષ પાસે મુદ્દા છે અને જે મુદ્દાઓને લઈ વિપક્ષ પ્રજાની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ત્યારે જાણીએ વિગતવાર. ભાજપ સરકાર દ્વારા ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને થવા જઈ રહ્યો છે. જે સંદર્ભે બનાસકાંઠામાં પણ અભૂતપૂર્વ વિકાસ થયો છે, ત્યારે વર્તમાન સમયમાં ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ સભ્ય બનાસકાંઠામાંથી ચૂંટાઈ આવ્યા છે. એટલે કોંગ્રેસ બનાસકાંઠાને પોતાનો ગઢ માને છે. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને લઈ દિવાળી પછી જન આક્રોશ યાત્રાનું આયોજન કરેલ, જેનો પ્રારંભ ઢીમાથી કરાયેલ હતો. બીજી તરફ ભાજપના સૌથી વધુ સક્રિય ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય છે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગરિમામય પદ ઉપર આરૂઢ છે. કોંગ્રેસની જન આક્રોશ રેલી થરાદ પહોંચી હતી. થરાદની પ્રજા પૂરગ્રસ્ત બની હતી અને સરકાર સામે રોષ વ્યાપ્યો હોવાની કોંગ્રેસની અવધારણા હતી. પરંતુ થરાદ વિસ્તારમાં શ્રી શંકરભાઈ ચૌધરી પૂરગ્રસ્ત પ્રજા વચ્ચે અધરાતે પહોંચી મદદ કરવાની તત્પરતાએ લોકરોષ શમી જવા પામ્યો હતો અને સરકારે ખેડૂતોને સહાય આપવાની કામગીરી હાથ ધરેલી હતી. અને થરાદના લોકો શંકરભાઈ ચૌધરીને પોતાના સાહેબ શંકરભાઈ તારણહાર માન્યા છે, જે તેમના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવી સાબિતી આપી હતી. ત્યારે બનાસકાંઠાના અન્ય ધારાસભ્યો શ્રી કેશાજી ચૌહાણ પોતાના દિયોદર વિસ્તારમાં જળના તળ ઊંચા લાવવા ભગીરથ પ્રયાસો કરી રહ્યા હતા અને ગામે ગામ તળાવો ભરાય અને સિંચાઈ થાય તે માટે કેશાજી ચૌહાણ કટિબદ્ધ બન્યા છે. ત્યારે સરકારમાં કરેલી શ્રી કેશાજી ચૌહાણની રજૂઆતો, માગણીઓથી લોકો વિદિત હતા અને વાકેફ હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ ડીસા વિસ્તારમાં ખેત તલાવડીઓ અને પાણીને લઈને પ્રયત્નશીલ હતા. ધાનેરાના ધારાસભ્ય પોતાના વિસ્તારમાં પાણી પહોંચે તે માટે જહેમત અને મહેનત કરતા હતા અને સરકારની યોજના અંતર્ગત તળાવોથી સિંચાઈ થાય તે કામગીરી કાર્યરત હતી. ત્યારે થરાદ ખાતે પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ લોકોને વ્યસનની બદીથી દૂર થાય તે માટે પ્રશ્ન ઉઠાવી પ્રશંસનીય કદમ ઉઠાવ્યું હતું. જે મુદ્દો લોકોમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચાલ્યો હતો. સાથે છેલ્લા કેટલાક સમયથી સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવા સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર દ્વારા કરાયેલા નિવેદનની પણ લોકોએ નોંધ લીધી હતી અને સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ભાજપના શાસનમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. 6 ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે બનાસ ડેરીના વિકાસ કાર્યોનું મુહૂર્ત કર્યું હતું. 11મી ડિસેમ્બર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1000 કરોડથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે વિરોધ પક્ષ પણ લોકોની સુખાકારી વધે અને દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનોથી પ્રજા દૂર થાય, અંધવિશ્વાસથી પ્રજા દૂર થાય તે માટે પ્રતિબદ્ધ બન્યા છે અને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા હોવાનું લોકો માની રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસ થઈ રહ્યો હોવાનો વિરોધ પક્ષ પણ માની રહ્યા હોય વિકાસ કે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી શકેલ નથી અને પ્રજાના અન્ય મુદ્દાઓ ઉઠાવવાની ફરજ પડી હોવાનું લોકો જણાવી રહ્યા છે. ત્યારે ભાજપ સરકારની સરાહનીય કામગીરીને બિરદાવવા ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. ભારત માતા કી જય.